દરરોજની જેમ આજનો દિવસ બી એ સેવા દિવસ તરીકે બનાવવામાં આવ્યો। ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર વૃદ્ધાશ્રમ હોય, અનાથાશ્રમ હોય, અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા આજે આ કાર્યક્રમને સેવા કરીને ઉજવીને આ સૌ સામાજિક સંસ્થાઓનો હું ખૂબ ખૂબ આભારી છું। આજે વહેલી સવારે દિવ્યાંગ સ્કૂલ ગાંધીનગરથી દિવસની શરૂઆત કરી। એમની જોડે થોડા ખુશીના પલ બનાવવાનો મને અવસર પ્રાપ્ત થયો। એ જ રીતે સુરત આવતાની સાથે મારા મત વિસ્તાર માટે મોબાઈલ ક્લિનિક નવી બનાવવામાં આવી છે, જે મોબાઈલ ક્લિનિકના માધ્યમથી વિસ્તારના અલગ અલગ સોસાયટીઓમાં વડીલોને, બાળકોને હોસ્પિટલ ક્લિનિક સુધી ના લઈ જવા પડે અને સામાન્ય બીમારીઓની તપાસ સ્થળ પર જ થઈ જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી। એ જ પ્રકારે 70થી વધારે સામાજિક કાર્યો આજે સુરતમાં આયોજન કરવામાં આવ્યા હતા અને આ સામાજિક કાર્યોમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજના સૌ અગ્રણીઓ જોડાયા, સામાજિક કાર્યકર્તાઓ જોડાયા, મારા યુવાન સાથીઓ જોડાયા, ભારતીય જનતા પાર્ટીના વિવિધ વોર્ડના કોર્પોરેટરો જોડાયા। આ સૌ લોકોને હું આભારી છું કે કોઈ બી પ્રકારના ઉત્સવોની બદલે સેવા કાર્ય થકી વધુમાં વધુ લોકોને મદદ કઈ રીતે પહોંચાડી શકાય તે દિશામાં આજે કાર્યક્રમો કર્યા। અને આજે ખાસ હમણાં હું સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો છું। સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં નાના નાના બાળકો જ્યારે માતા પિતા બાળકોની ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે એમના ભાઈ બહેન જે આખો દિવસ હોસ્પિટલની વચ્ચે એમનો સમય પસાર કરવો પડતો હોય છે, એની વચ્ચે બાળકો માટે ખાસ રમવાના સાધનો, રમવા માટેની અલગ વ્યવસ્થાઓ ઊભી કરવાની વ્યવસ્થા આજે કરવામાં આવી છે। એની જોડે જોડે અહીંયાના પેશન્ટોને મળવાનું થયું, એ લોકો માટે કીટની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થાઓ જે સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવી છે એ કાર્યક્રમમાં મેં હાજરી। મજૂરાના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો આજે 40મો જન્મદિવસ હતો। તેઓ નાના કાર્યકર હતા ત્યાંથી મંત્રી સુધીની તેમની સફરમાં હર હંમેશા તેઓએ સિવિલ હોસ્પિટલમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે। નાના કાર્યકર હતા ત્યારે પણ પોતાનો જન્મદિવસ, ત્યારે એમને કોઈ ઓળખતું નહોતું, એ કાર્યકર હતા ત્યારે પણ રક્તદાન કરીને પોતાનો જન્મદિવસ સિવિલમાં ઉજવતા હતા। કોવિડ દરમિયાન તેઓએ અનેક લોકોની સેવા કરી છે। સિવિલ હોસ્પિટલના તબીબો, સ્ટાફ અને દર્દીઓની ખૂબ ચિંતા કરી મહિનાઓ સુધી પોતાના જીવના જોખમે ખડા પગે સિવિલ હોસ્પિટલમાં એક ધારાસભ્ય તરીકે તો ખરી પણ એક કાર્યકર તરીકે તેમને સેવા પ્રાપ્ત આપી છે। એ દર્દીનું ભોજન હોય કે ડૉક્ટરનું ભોજન હોય, તેમને વિના મૂલ્યે મિનરલ પાણી સહિત થોડું પેકેટ અનેક વસ્તુઓની સેવાઓ તેઓ પૂરી પાડી છે। અને આખી મજૂરા મિત્ર મંડળની ટીમ આજે તેમનો જન્મદિવસ છે તો તેમના પરિવાર, એમના માતૃશ્રી દેવીબેન સંઘવી સાથે બાળરોગ વિભાગના જે બાળકો દાખલ છે 1 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના બાળકોને પ્રોત્સાહન મળી રહે, એનું દુઃખ દૂર થાય અને તેને જ્ઞાન પણ પ્રાપ્ત થાય, સ્પોર્ટ્સની પણ અનુભૂતિ થાય, એ માટે ખૂબ અદ્યતન ટોયઝ ગ્રુપનું લોકાર્પણ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના જે પ્રણેતા છે દિલીપભાઈ દેશમુખ દાદાની ઉપસ્થિતિમાં તેઓએ કર્યું। બાળરોગ વિભાગમાં હંમેશા 10 વર્ષ પહેલા પણ એમને ટોયઝ રૂમ આપ્યો હતો। જ્યારે જ્યારે જે કંઈ જરૂર પડી છે ત્યારે તેઓએ સિવિલ હોસ્પિટલમાં પોતે ખડા પગે રહીને સાધનો, અનેક વસ્તુઓ પણ આપી છે। તેમનો પરિવાર પણ આ જ રીતે સિવિલ હોસ્પિટલમાં પોતાનો જન્મદિવસ ઉજવે છે। તેમના પિતાશ્રી પણ સિવિલ હોસ્પિટલ આવીને જન્મદિવસ ઉજવતા હતા। દિવાળી હોય કે રક્ષાબંધન હોય, દરેક તહેવારોની ઉજવણી એમનો પરિવાર સેવા સાથે ભરેલો છે અને આજે પણ ખુદ હાજર રહીને તેમને બાળકોનો ઉત્સાહ વધાર્યો, બાળકોને પ્રોત્સાહિત કીટ ન્યુટ્રિશન આપવામાં આવી। નીચે કોઈ ભોજન સમારંભનો કાર્યક્રમ હતો ત્યાં પણ કીટ આપવામાં આવી। એવા ખૂબ લોકપ્રિય અને સફળ ગૃહ રાજ્યમંત્રીને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ આગળ વધે, ખૂબ તંદુરસ્ત રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। ભારત माता की जय, वंदे मातरम। मैं हूँ ऋतु राठी और आज हर्ष भाई जो हमारे राज्य गुजरात के गृह मंत्री है, जिनके कारण आज हमारा गुजरात राज्य इतनी सुरक्षित है, आज उनका जन्मदिन है और इस उत्सव में हम सब मनाने आए हैं। यहाँ सिविल हॉस्पिटल में पेशेंट्स के साथ, उनके परिवारों के साथ उन्हें आज मेडिकल किट वितरण किया जा रहा है गांधी ग्रुप ऑफ इंडस्ट्रीज की तरफ से। और ये मेडिकल किट में जरूरतमंद जो डेली की जरूरत की चीजें हैं, दवाइयां हैं, वो है। उसके साथ साथ यहाँ भोजन भी दिया जा रहा है आज सभी को।
और सिविल अस्पताल में रोज शाम को यहाँ अपना भोजन भी आता है। तो जन्मदिन के उत्सव पर अपने गुजरात के गृह मंत्री हर्ष भाई संघवी जी को खूब खूब बधाई। आप खूब आगे बढ़े और यही दिल से शुभकामनाएं आपको। जय हिंद, वंदे मातरम।